મિત્રો, છોકરીને પટાવવાની સાચી રીત. દરેક છોકરી તમને પ્રેમ કરશે. તમારે છોકરીનું સન્માન કરવું જોઈએ જેથી કરીને તમે છોકરીના દિલ પર તમારી છાપ છોડી શકો. આમ કરવાથી છોકરી સરળતાથી પ્રભાવિત થઈ જશે. કહેવાય છે કે છોકરીને સમજવી માત્ર અઘરી જ નથી પણ અશક્ય છે. હા, આ વાત ઘણી હદ સુધી સાચી અને સાચી છે. કારણ કે છોકરીઓ જે કરે છે તે ક્યારેય વ્યક્ત નથી કરતી. તેથી જ મોટાભાગની છોકરીઓને આકર્ષવું થોડું મુશ્કેલ હોય છે. ઘણા છોકરાઓ એવા હોય છે જેઓ પોતાની લાગણી વ્યક્ત કરી શકતા નથી કારણ કે તેઓ જાણતા નથી કે છોકરી તેમની સાથે સંમત થશે કે નહીં. આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે છોકરીને કેવી રીતે ઇમ્પ્રેસ કરવી. હવે તમે તમને ગમતી છોકરી સાથે વાત કરી શકશો અને તે પોતે તમારી સાથે ફ્લર્ટ કરવા લાગશે. જો તમારી વાણી નમ્ર નહીં હોય તો છોકરી તમને ક્યારે પ્રેમ નહીં કરે, બલકે તે તમારાથી દૂર જવાના બહાના શોધવા લાગશે. કોઈ પણ છોકરી નથી ઈચ્છતી કે તેનો પાર્ટનર અસભ્યતાથી વાત કરે. તમારે હંમેશા સમજી વિચારીને બોલવું જોઈએ જેથી છોકરીની નજરમાં તમારી ઇમ્પ્રેશન બગડે નહીં. ધરતલ ટાઈમ્સ. આમ કરવાથી છોકરી સરળતાથી ઇમ્પ્રેસ થઈ જશે. તમે છોકરીને સ્પેશિયલ ફીલ કરાવો છો. દરેક છોકરીને તેના જીવનમાં એક એવો છોકરો જોઈએ છે જે તેને ખાસ અનુભવે. તેમને એ પણ જણાવો કે તેઓ તમારા જીવનમાં કેમ ખાસ છે. આમ કરવાથી છોકરી સરળતાથી પ્રભાવિત થઈ જશે. છોકરીની બધી વાત ધ્યાનથી સાંભળો અને પછી તેનો જવાબ આપો. છોકરીઓ ધ્યાનથી સાંભળનાર છોકરાના પ્રેમમાં ઝડપથી પડી જાય છે. તમારે હંમેશા સાચું બોલવું જોઈએ. કોઈ છોકરીને ઇમ્પ્રેસ કરવા માટે ક્યારેય જૂઠનો આશરો ન લેવો. આમ કરવાથી છોકરી સરળતાથી ઇમ્પ્રેસ થઈ જશે. તમારે છોકરીનું સન્માન કરવું જોઈએ જેથી તમે છોકરીના દિલ પર તમારી છાપ છોડી શકો. ધરતલ ટાઈમ્સ. આમ કરવાથી છોકરી સરળતાથી પ્રભાવિત થઈ જશે. તમારે ક્યારે કોઈને અપમાનિત કરવાની કોશિશ ન કરવી જોઈએ. આમ કરવાથી છોકરી સરળતાથી પ્રભાવિત થઈ જશે.